હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર દ્વિઘાત સમીકરણ એટલે શું, દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં યુઝ થતા સૂત્રો એ બધાની ચર્ચા ઓલરેડી મેં કરી દીધી છે. એ વિડિયો ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે મારી ચેનલ પર. ઓકે, તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 4.1. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસો. તો અહીંયા તમને જે સમીકરણ આપેલા છે એ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એવું આપણે ચકાસવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. તો અહીંયા પહેલો તમને પ્રશ્ન આપ્યો, x + 1 નો વર્ગ બરાબર 2 × x - 3. હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જોજો, x + 1 નો વર્ગ બરાબર 2 × x - 3. તો અહીંયા x + 1 આખાનો વર્ગ આપ્યો છે. તો એનો અર્થ શું થયો કે x + 1 એટલે કે આપણે એને નિત્યસમ જોઈએ તો નિત્યસમ આવો થાય, a + b નો વર્ગ બરાબર a વર્ગ + 2ab + b વર્ગ. ઓકે, ચલો નિત્યસમ આપણને ખ્યાલ આવી ગયો. અહીંયા a તરીકે x છે, b તરીકે 1 છે. તો ચલો x નો વર્ગ વત્તા 2ab એટલે 2 × x × 1 વત્તા 1 નો વર્ગ, અહીંયા 2x - 3. ચલો x નો વર્ગ વત્તા 2x વત્તા 1 નો વર્ગ 1, 2 ને અંદર ગુણો તો 2x 2 તરી 6. ચલો હવે અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ, જે બંને બાજુ સરખું એને ડાયરેક્ટ ઉડાડી શકાય, પણ એવું ના કરવું હોય ને જો તમને એમ થાય કે સર ભૂલ થશે તો જે પ્લસ છે આ બાજુ આવે બધા પદ શું થઈ જાય માઈનસ. તો +2x + 1 -2x -6 આ બાજુ આવે તો +6. ચલો +2x -2x કટ, શું વધ્યું તો કે x² + 1 + 6 = 0. તો x² + 6 ને 1 7. તો હવે અહીંયા દ્વિઘાત સમીકરણ છે. તો તમે કહેશો સર હા છે, કેમ છે? તો કે x નો વર્ગ મતલબ x ની કેટલી ઘાત છે 2. તેનો અર્થ શું થયો કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ચલો એ જ રીતે બીજો પ્રશ્ન અહીંયા જુઓ બેટા ખાસ ધ્યાનથી, x² - 2x બરાબર -2 અને કૌંસમાં આપ્યા છે 3 - x. તો આને આપણે એમને એમ રહેવા દઈશું. પહેલા આપણે કૌંસનું સાદુરૂપ આપી દઈએ. ચલો -2 ને અંદર ગુણો તો 2 તરી 6 એટલે -6, 2 × x એટલે 2x - પ્લસ એટલે 2x. ચલો x² - 2x બરાબર, સોરી આ -6 છે અને આ બાજુ લાવીએ એટલે +6, +2x ને આ બાજુ લાવીએ એટલે -2x. જોજો બેટા અહીંયા -2x છે ને અહીંયા +2x, એટલે ભલે બંને હોય સરખા પણ નિશાની સરખી ના હોય તો ઉડે નહીં. ઓકે, ચલો માઇનસ પ્લસ, તો x² - 4x + 6 = 0. તો એનો અર્થ શું થયો કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, ચલો એ જ રીતે અહીંયા હવે અહીંયા જો બેટા ખાસ સમજો, બે કૌંસ છે, અહીંયા પણ બે કૌંસ છે. તો સિમ્પલ, પહેલા આ જે x છે એને આખા કૌંસ સાથે ગુણાકાર, તો આવું લખી શકાય x + 1. એ જ રીતે 2 છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર -2x + 1. ચલો આ x નો આખા કૌંસ સાથે ગુણાકાર x + 3, આ 1 નો x + 3 સાથે ગુણાકાર. ચલો x × x એટલે x નો વર્ગ, 1 × x એટલે x, -2x + 2 એટલે 2. ચલો આવી જ એ જ રીતે આ બાજુ x² + 3x -x -3. ચલો હવે જુઓ બેટા ખાસ, +x² + x² બે બાજુ સરખા હતા, કટ થઈ ગયા. ચલો
પ્લસ માઇનસ માઇનસ, અહીં કશું ના હોય તો એક કહેવાય, બે માંથી એક જાય તો એક જ, એટલે અહીંયા ખાલી શું વધશે, x પણ કેવા માઇનસ વત્તા 2. એ જ રીતે અહીંયા જુઓ 3 માંથી એક જાય તો 2, એટલે અહીંયા કેટલા વધ્યા 2x - 3. ચલો બધાને આ બાજુ લાવી દઈએ, -x + 2 -2x + 3 બરાબર 0. ચલો પાછા માઇનસ માઇનસ પ્લસ, એટલે -3x + 5 બરાબર 0. હવે તમે વિચારો કે સર આ દ્વિઘાત સમીકરણ છે, તો તમે કહેશો ના, કેમ કે x નો વર્ગ મતલબ બે ઘાત છે જ નહીં, સમીકરણની ઘાત બે થતી નથી. કેમ કે બે ઘાત વાળું જે પદ હતું x વર્ગ એ તો અડધેથી જ ઉડી ગયું, બરાબર. તો એનો અર્થ શું થયો કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા. પાછું દાખલા નંબર 4 થી આગળ શરૂઆત કરીએ. હવે અહીંયા પણ તમને સિમ્પલ અહીંયા બે કૌંસ આપેલા છે, તો બંનેની કૌંસની વચ્ચે ગુણાકાર છે. તો અહીંયા આપણે હમણાં આગળના દાખલામાં કર્યું એ જ રીતે પહેલા આનો ગુણાકાર આખા કૌંસ જોડે કરીશું. ચલો તો આખો ગુણાકાર કરી જોઈએ. તો x 2x + 1 પાછો 3 નો ગુણાકાર આખા કૌંસ જોડે 2x + 1, અહીંયા x ને અંદર ગુણીએ તો x² + 5x. ચલો પાછા x ને અંદર ગુણીએ તો 2x² + x ગુણ્યા 1 એટલે x, 3 દુ 6x પ્લસ માઇનસ માઇનસ એટલે -3 બરાબર x² + 5x. ચલો હવે અહીંયા શું થશે જુઓ, x વાળા પદ જુઓ તો અહીંયા છે તો પ્લસ માઇનસ માઇનસ, તો x માંથી એક જશે તો 5x, તો 2x² -5x -3 બરાબર x² + 5x. ચલો ખાસ ધ્યાનથી જોજો બેટા. હવે જુઓ પ્લસ, આ બધું જે પ્લસ છે આ બાજુ લાવી દઈએ તો માઇનસ 5x - 3 -x² -5x બરાબર 0. ચલો પ્લસ માઇનસ માઇનસ, બે માંથી એક જાય તો 1, તો અહીંયા x². ચલો માઇનસ માઇનસ પ્લસ એટલે -10x -3 બરાબર 0. તેનો અર્થ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, બરાબર. ચલો એ જ રીતે આપણે પાંચમો દાખલો કરીએ. બહુ સરળ છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. હવે 2x ના ગુણાકાર બંને જોડે, 2x નો ગુણાકાર આખા કૌંસ જોડે, એ જ રીતે -1 નો ગુણાકાર આખા કૌંસ જોડે, એ જ રીતે ચલો આપણે પછી રાખીએ. ચલો હવે અહીંયા પણ એ જ રીતે આ x નો ગુણાકાર આખા કૌંસ જોડે અને આ 5 નો ગુણાકાર પણ આખા કૌંસ જોડે. ઓકે, ચલો તો 2x ને અંદર ગુણીએ તો 2x² -2 તરી 6x, -1 ને અંદર ગુણીએ તો -x - પ્લસ એટલે 3 એકા 3. ચલો x ગુણ્યા x એટલે x² -x + 5x - 5, 5 એકા 5 પ્લસ માઇનસ માઇનસ. ચલો હવે જુઓ પ્લસ છે, પહેલા આપણે અંદર જેટલું થતું એટલું કરી લઈએ. જુઓ માઇનસ માઇનસ પ્લસ, તો 6 ને 1 7x, તો 2x² -7x વત્તા 3 માઇનસ પ્લસ માઇનસ, તો 5 માંથી 1 જાય તો 4x -5 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 2x² -7x વત્તા 3 -x² પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, માઇનસ આ બાજુ આવે તો પ્લસ. ચલો હવે જુઓ x² વાળા પદો જુઓ તો આ બંને x² વાળા પદો છે, એક પ્લસ છે બીજું માઇનસ છે, અહીં કશું ના હોય તો 1 ગણાય, તો બે માંથી એક જાય તો 1, મતલબ અહીંયા x². ચલો માઇનસ માઇનસ પ્લસ, 7 ને 4 11 -11x, બંને પ્લસ છે, 5 ને 3 8. તો આપેલ સમીકરણ
દ્વિઘાત સમીકરણ છે. બરાબર. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તેમ ચકાસો. એમાં છઠ્ઠો પ્રશ્ન છે. ચલો હમણાં આપણે આગળ કર્યું એ જ રીતે. તો અહીંયા x વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર x માઇનસ 2 આખાનો વર્ગ. એટલે આનો આ જ નિત્યસમ પણ પ્લસ ની જગ્યાએ ખાલી શું આવશે? માઇનસ. ઓકે ચલો આપણે જવાબ લખીએ. x વર્ગ વત્તા 3x x વર્ગ વત્તા 3x વત્તા 1 નિત્યસમ તો એનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 2ab એટલે x into 2 minus 2 એટલે 2 નો વર્ગ. અહીંયા માઇનસ આવશે. ઓકે ચલો x વર્ગ વત્તા 3x વત્તા 1 અહીંયા પણ x વર્ગ માઇનસ 2 દુ 4. આ થોડું નજીક લખી દઉં. ચલો અહીંયા થોડું આ રીતે લખું. x નો વર્ગ માઇનસ 2 into x into 2 પ્લસ 2 નો વર્ગ. ઓકે ચલો 2 દુ 4x વત્તા 4. હવે જુઓ x વર્ગ બંને બાજુ સરખા હતા ઉડી ગયા. શું વધ્યું? તો 3x વત્તા 1 બરાબર માઇનસ 4x વત્તા 4. આ માઇનસ છે, આ બાજુ આવે તો બેટા શું થાય? પ્લસ થાય. અને પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. 3 વત્તા 4 એટલે કે 7x. 4 માંથી 1 જાય તો કે માઇનસ 3. હવે આ દ્વિઘાત સમીકરણ બનશે? નહીં બને. કેમ કે અહીંયા x નો વર્ગ મતલબ બેઘાત વાળું જે પદ હતું એ શું થઈ ગયું? કટ થઈ ગયું. એટલે સિમ્પલ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે ચલો હવે અહીંયા બેટા ખાસ ધ્યાન આપજો. અહીંયા તમને અવયવની ઉપર શું કીધું? ઘન આપ્યો છે. તો પહેલા તો તમને ઘનની સાદુરૂપ મતલબ ઘનનું જે નિત્યસમ છે ખબર હોવી જોઈએ. તો નિત્યસમ શું થાય ઘનનો? x + 2 આખાનો ઘન. તો x નો ઘન વત્તા y નો ઘન સોરી x + 2 ની આપણે x + y ના સ્વરૂપે પહેલા સમજીએ. 3xy x + y. તો જુઓ અહીંયા x તરીકે x જ છે અને y તરીકે કોણ છે? 2. મતલબ પહેલા બંનેનો ઘન મતલબ x નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3xy એટલે x into 2 અને x વત્તા y એટલે x + 2. ચલો અહીંયા શું છે? તો 2x ની અંદર ગુણી દઈએ તો 2x નો ઘન minus 2x. ચલો x નો ઘન વત્તા 2 નો ઘન 8 3 દુ 6 એટલે 6x x + 2 2x નો ઘન minus 2x. ચલો હવે બેટા ખાસ ધ્યાનથી જોજો. 6x ને અંદર ગુણીએ x ઘન વત્તા 8 વત્તા 6x નો વર્ગ વત્તા 6 દુ 12 બરાબર 2x નો ઘન minus 2x. ચલો પ્લસ છે આ બાજુ લઈએ તો minus 8 વત્તા 6x નો વર્ગ વત્તા 12 minus 2x નો ઘન plus 2x બરાબર 0. હવે જુઓ બેટા ખાસ અહીંયા કશું નથી એક ગણાય પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ એક્સ ઘન વધ્યા. ચલો 8 ને 12 કેટલા? તો કે સર 20. ચલો 6x નો વર્ગ તો વર્ગ વાળું પદ એક જ છે અહીંયા 6x નો વર્ગ. ચલો 2x ઘન વાળું પદ પણ એક જ છે. ચલો હવે x વાળું પદ કોઈ છે? x વાળું પદ તો તમે કહેશો સર ના નથી. ઓકે કે સોરી સર 2x નો ઘન નહીં આવે કારણ કે અહીંયા આપણે બાદબાકી કરી દીધી. 8 ને 12 20 આવી ગયા છે. ઓકે વત્તા 2x બરાબર 0. તો આનો અર્થ શું થયો કે અહીંયા મોટી ઘાત કેટલી છે? 3 છે. એટલે આ દ્વિઘાત સમીકરણ બનતું નથી. એટલે સિમ્પલ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે આ લાઈન લખવી બેટા ખાસ ઇમ્પોર્ટન્ટ છે બરાબર.
ભૂલ ના થાય આ ચોક્કસથી તમારે નીચે લખવું પડે. ઓકે, ચલો દાખલા નંબર 8 ફરીથી આપણે શરૂઆત કરીએ. x3 minus 4x નો વર્ગ minus x plus 1. ચલો x minus 2 આખાનો ઘન છે તો અહીંયા આનો આ જ સાદુરૂપ આવશે પણ પ્લસ ની જગ્યાએ માઇનસ, તો x3 minus y3 minus 3xy, સોરી y ની આવે અહીંયા, y ની જગ્યાએ બેટા 2 આવશે. ઓકે, ચલો y ની જગ્યાએ અહીંયા 2 કરી દેજો. 3x into 2x minus 2. ચલો x3 minus 4x નો વર્ગ minus x plus 1. x3 minus 2 નો ઘન 8, 3 દુ 6x, x minus 2. ચલો x3 minus 4x નો વર્ગ minus x plus 1. x3 minus 8, 6 ની અંદર ગુણો તો 6x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 6 દુ 12x. ઓકે, ચલો x3 કટ થઈ ગયા, પ્લસ છે આ બાજુ આવે તો બધું માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. -8 આ બાજુ હલાવી દઈએ આપણે તો +8 પ્લસ 6x નો વર્ગ માઇનસ 12x બરાબર 0. ચલો x વર્ગ વાળા પદો જુઓ, પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 4 જાય તો કે 2x નો વર્ગ, x વાળા પદો માઇનસ માઇનસ પ્લસ તો માઇનસ 13x, 8 ને 1 9 બરાબર 0. તો જો બેટા 2 ઘાત આવી, તેનો અર્થ શું થયો કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે, તો આશા રાખું બધાને કમ્પ્લીટ ખબર પડી હશે. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઓકે, હેવ અ ગુડ ડે.